તો સત્સંગ એ શું છે? સત્સંગ એવી સ્થિતિ કે જેમાં આ સમજણોથી આપણે મુશ્કેલીમાં સ્થિર રહી શકીએ. બાકી નાની નાની વસ્તુમાં નાસીપાસ થવાની ટેવ પડીને તો હકીકત છે કે રાજા બી દુખ્યા ને રંક બી દુખ્યા. આજે જે આપણે ઈચ્છીએ છીએ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે ને તો પણ દુઃખનું સોલ્યુશન નહીં આવે. બહારની સમસ્યાનું સોલ્યુશન આવી જશે, દુઃખ ઓછું થવાનું નથી, ટેન્શન ઓછું થવાનું નથી, એ તો વધતું જ રહેવાનું છે. સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યાઓ જ આવી છે કે કોક માણસને 1 કરોડ રૂપિયા મળે ને તોય નિષ્ફળતા લાગે કે મારે તો 10 કરોડ કમાવાના હતા, હવે એ નિષ્ફળતામાં હોય પાછો. તો આપણી એક્સપેક્ટેશન, આપણી અપેક્ષાઓ, એના ઉપર જો આપણે સત્સંગ દ્વારા સંયમ ન રાખ્યો હોય ને તો દુઃખ વધતું જ જવાનું, એ ક્યારેય ઓછું થતું નથી. તો સત્સંગ કરીને સમજણ પરાવવાની વાત, પ્રાપ્તિના વિચારથી સમજણ પરાવવાની વાત, આપણે અક્ષરધામમાં જવાના છીએ એવી સમજણની વાત. હવે અક્ષરધામની વાત કેટલી મોટી થઈ ગઈ. આપણને ખાલી એટલું જ કહેવામાં આવે કે ભાઈ આ 2021ની સાલમાં રોબિન્સવિલમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થવાનું છે અને એની અંદર સત્સંગમાંથી જે હરિભક્તોને જવું હોય અમેરિકા, એના બધા વિઝાનું કામ સંસ્થા કરી આપશે આપણને. અને જેને કદાચ મુશ્કેલી હશે તો ટિકિટની પણ વ્યવસ્થા કરી આપશે. અને પછી જેને ત્યાં રહેવું હશે તો રહેવાની પણ વ્યવસ્થા કરી આપશે. બોલો, આવું નક્કી થઈ જાય, એવું નક્કી થઈ જાય અને પછી એમ જ કે હવે જેને કરવું હોય જલ્દીથી નામ નોંધાવી દે 2 દિવસમાં, તો શું થાય બોલો? આપણને છે ને વિચારો બદલાઈ જાય આખા. ભારત દેખાય જ નહીં, પછી સપના અમેરિકાના જ આવે. દ્રષ્ટિ ત્યાં પહોંચી ગઈ, અમેરિકા સુધી ને અક્ષરધામ સુધી. હવે આ અક્ષરધામમાં જવાનું આટલું બધું એક્સાઇટમેન્ટ છે, તો પહેલું જે અક્ષરધામ એમાં જવાનું એક્સાઇટમેન્ટ હોવું જોઈએ કે નહીં? કારણ કે એ તો ગેરેન્ટેડ છે. આમાં તો ખાલી આપણે કલ્પનાની વાત કરી, પણ પહેલું તો હકીકત છે કે આપણે એકવાર ત્યાં જઈને બેસવાના. પણ પ્રોબ્લેમ શું છે? આપણે કે ત્યાં જવાનું છે બરાબર, પણ ત્યાં સુધી તો પ્રોબ્લેમ ખરા ને. અહીંયા અક્ષરધામમાં જવાનું થશે જ્યારે દેહ મૂકીને જઈશું ત્યારે આપણે સવારથી સાંજ સુધી દુઃખી શેમાં થઈ જઈએ છીએ? એ કે એ અક્ષરધામનો કંઈ વાંધો નથી, એ તો તમે જવાના ત્યારે જવાના જ છીએ. પણ રોજના પ્રશ્નો આપણા, તો વાત સાચી છે, રોજના પ્રશ્નોનો વિચાર તો આપણને આવે. પણ પેલા અક્ષરધામને જ્યારે નજર સમક્ષ રાખ્યું હોય, પ્રાપ્તિને નજર સમક્ષ રાખ્યું તો એનું દુઃખ ઘણું હળવું થઈ જાય. મહાન સ્વામી મહારાજ પોતે જ એકવાર દ્રષ્ટાંત ઘણીવાર આપે છે કે ધારો કે આપણો કોઈક બિઝનેસ ચાલતો હોય અને એમાં એવી એક કાયદાકીય ગૂંચ આવી ગઈ કે આપણી ફાઇલ છે ને હલવાઈ ગઈ હોય ગવર્મેન્ટની અંદર, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, દિલ્હીમાં. અને સ્વામી એવું કહે છે કે 30 વર્ષથી હલવાઈ ગયું. આ મહાન સ્વામી મહારાજના જ શબ્દો છે. 30 વર્ષથી આપણી ફાઇલ એવી જગ્યાએ હલવાઈ ગઈ હોય કે આપણે છે ને દિલ્હીના ધક્કા ખાઈ ખાઈને આપણે થાકી ગયા, પણ આપણી ફાઇલ ક્લિયર ન થતી હોય. એને લીધે આપણા પૈસા રોકાણ બધું ઠપ થઈ ગયું હોય, આપણો ધંધો આગળ વધતો ન હોય, આપણને રાત દિવસ એની ચિંતા રહેતી હોય. પછી ધારો કે ફરીવાર આપણને તાત્કાલિક દિલ્હીમાં એપોઇન્ટમેન્ટ મળે ને આપણે નીકળવાનું થાય, ટ્રેનમાં જવાનું હોય, બીજી કોઈ ટિકિટ મળે એમ ન હોય, અને ટ્રેનમાં આપણે ચડી તો ગયા પણ રિઝર્વેશન મળ્યું ન હોય, સુવાની જગ્યા તો ન મળે પણ બેસવાની એ ન મળે, અને સૂતા સૂતા ક્યાં ઊભા માંડ પહોંચીએ આપણે, અને ધક્કા મૂકીમાં થાક્યા પાક્યા દિલ્હી ઉતર્યા, લોથ થઈ ગયા આપણે થાકીને. પણ ધારો કે આપણે નાહી ધોઈને પૂજાપાઠ કરીને પછી 11 વાગે ઓફિસે પહોંચ્યા અને 11:30 વાગે ધારો કે આપણને આપણી પેલી ફાઇલ ક્લિયર થઈ જાય, 30 વર્ષથી હલવાયેલી ફાઇલ, તો આપણને પેલું દુઃખ લાગે કે બહુ ગીર્દી હતી ટ્રેનમાં ને બહુ મુશ્કેલી પડી. એ મુશ્કેલી દેખાય જ નહીં, કારણ કે 30 વર્ષની ફાઇલ ક્લિયર થઈ ગઈ છે. તો મહાન સ્વામી મહારાજ આ દ્રષ્ટાંત આપીને કે એમ આપણી એક ફાઇલ છે ને અનંત જન્મોથી હલવાયેલી પડી હતી, એ આ જન્મે ક્લિયર થઈ ગઈ છે. અને જે પ્રશ્ન છે ને બધા કયા છે? ટ્રેનમાં જાજી ગીર્દી છે એના જ પ્રશ્નો છે, બેહવાની જગ્યા મને કોઈક કોણીઓ મારે છે આવું જ થાય છે ને બધું. એ ટ્રેનની ગીર્દી સમજવાની. હવે ધારો કે આનાથી ઊંધું થાય કે આપણને ટ્રેનમાં બહુ સારી જગ્યા મળી જાય, આપણે હુતા જઈએ, ફર્સ્ટ ક્લાસ હુતા જઈએ, પણ દિલ્હી ગયા અને કામ ન થયું તો હુતા આવ્યા એનો આનંદ હોય? એટલે સમજવું, આ લોકમાં આપણે આવ્યા છીએ ને એ હુવા માટે આવ્યા જ નથી. આપણે આવ્યા છે ને આપણી ફાઇલ ક્લિયર કરવા માટે આવ્યા છે, અને મોટું કામ આપણું થઈ ગયું છે. કોકના મોટા બંગલા અને મોટી ગાડીઓ અને મોટા વાહ એનાથી બહુ દુઃખી ન થવું, સમજવું હુતા જાય છે, બરાબર ને?
હા, એમાંથી જે ભક્ત થયા હશે પાછા એનું કામ થઈ ગયું હશે, પણ સ્વામી કહે છે એક બહુ જ મોટું કામ આપણું આ દેહે કરીને થઈ ગયું. એ નજર સમક્ષ હશે ને આપણને પ્રોબ્લેમ શું છે, ઉઠતા વેત આપણને કયા કામ નથી થયા એના વિચારો વધારે આવે છે. કેટલું આપણને મળી ગયું છે ને એના વિચારો નથી કરતા. શું છે એનો વિચાર નથી કરતા, શું નથી મળ્યું એના વિચાર કરીએ છીએ. મહારાજ કે ના, એવું નહીં, પ્રાપ્તિનો વિચાર કરવો, એનાથી આનંદમાં અને કેફમાં રહેવું અને એનાથી બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું. પણ જ્યારે જે ભક્તની નજર સમક્ષ આ પ્રાપ્તિનો આનંદ આવી ગયો, આપણે જોઈએ છીએ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પરમહંસો હતા કે એમને ઘણી મુશ્કેલીઓ હતી, આનંદમાં રહેતા હતા. રાજમાં રે દિન દિન દિવાળી રે, અજવાળ્યા તમ સારું ઓરડિયા, મેં તો જાળી રે નંગ જડિયા. હવે વગડામાં બેસીને કીર્તન ગાતા હતા એ વખતે અજવાળાએ નહોતા ને ઓરડાએ નહોતા ને જાળીઓય નહોતી ને નંગેય નહોતા ને દીવાય નહોતા, કાંઈ નહોતું, પણ મહારાજ હતા ને એવો આનંદનો અનુભવ એને થતો હતો. રોજ દિન દિન દિવાળીનો અનુભવ થતો હતો. પરિસ્થિતિ બહારની ભલે વિકટ હતી પણ ભગવાન મળ્યા છે એ વાતની પ્રતીતિ દ્રઢ હતી. એટલે રોજ આ વસ્તુનો વિચાર. અમને નારાયણ મુનિ સ્વામી એવું કહે છે, એ કે આપણે છે ને જેમ કલ્પના કરવાનું કે ધારો કે તમે છે ને આમ તમે આવ્યા કામ ધંધો કરીને સાંજે ઘરે પોગ્યા હો અને પછી કે સાંજના 6 વાગી ગયા હોય કે 7 વાગી ગયા હોય, પછી છે ને થાક્યા હોય એટલે આપણે ચા બનાવવાનો ઓર્ડર આપીએ, એટલે ઘરમાં ચા બનતી હોય. પણ હવે એ ટાઈમે તમે થોડા ફ્રી પડ્યા, શું કરવું? એટલે બાજુમાં તમે કબાટ જો અને કબાટ તમે ખોલો તો કબાટની અંદર શું હોય, બધી કેટલીક બેંકની પાસબુકો હોય ને કેટલાક ડોક્યુમેન્ટ્સ હોય. એટલે તમે ખાલી એને જોવા માટે બહાર કાઢો, ટાઈમ પાસ કરવા માટે. આ બધી આપણી બેંક છે ને આમાં આપણા ખાતા છે, એમાં બધું લેટેસ્ટ બેલેન્સ બધું અપડેટ કરાવેલું હોય. એ આ કઈ છે કે દેના બેંક કેટલા છે, એમાં 40,000 કરોડ રૂપિયા આ તમારા છે, થોડી વાર સાચું માનજો. પછી બીજી બેંક કોઈ આ કઈ છે કે આ HDFC કેવા 70,000 કરોડ. આ કઈ છે કે આ ICICI છે 1,30,000 કરોડ, સાચું માનજો. અને પછી આપણા ડોક્યુમેન્ટ શું છે કે જુહુ બીચ ઉપર 30 એકરની જમીન પડી છે આપણી, તમારી, એના કાગળિયા છે. પછી આ શું છે કે આ લંડનમાં ડાઉન ટાઉનની અંદર 20 માળનું એક બિલ્ડિંગ છે. આ શું છે કે આ મેનહટનની અંદર બધા મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય, 20 સ્ટોર મારા પડ્યા છે, એના કાગળિયા છે. આ બધું સાચું હોય ધારો કે, અને તમે આ બધું યાદ કરો ખાલી બેઠા બેઠા ક્યાં શું શું પડ્યું છે, તો બોલો ચા પીધા પહેલાં કાંટો ચડી જાય કે નહીં? હજી ભલે આવવાની બાકી હોય. શું કર્યું શું આપણે? પૈસા તો એની જગ્યાએ પડ્યા છે, બરાબર, એ જ્યાં બેંકમાં પડ્યા હોય ત્યાં. ડોક્યુમેન્ટ તો ખાલી કાગળિયા છે, બાકી પ્રોપર્ટી તો ક્યાંય પડી છે, જુદી જગ્યાએ. પણ આપણને એટલી ખબર છે કે આ મારી છે. અહીં બેઠા બેઠા આપણે ખાલી એને યાદ કરીએ છીએ કે મારી પાસે આટલું આટલું છે, એ વિચાર કરીએ છીએ, એમાં આનંદ આવે છે કે નહીં? બસ પ્રાપ્તિનો વિચાર એવી જ વસ્તુ છે કે મહંત સ્વામી મહારાજ ભલે ત્યાં બેઠા, નવસારીમાં છે ને અત્યારે સ્વામી, તિથલમાં છે ને, પણ આપણે શું વિચાર કરવાનો કે સ્વામી જ્યાં બેઠા છે ને ત્યાં મારા છે. આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે, અક્ષરધામ આપણા બાપનું છે. જ્યારે એનો વિચાર કરીએ તો આપણાથી વધારે ધનવાન બીજું છે કોણ આ દુનિયાની અંદર?